6 વાગ્યાનો અલાર્મ લગાવતા હશો તો 6 વાગે અલાર્મ વાગે ને તો તમારું મન એમ કે તમને અરે જવા દે 5 મિનિટ સૂઈ જાઓ હજી. થાય છે કે નહીં? થાય છે કે નહીં? તમે કંઈ સંકલ્પ લીધું હોય કે મારે આ કરવું છે, અહીંયા મારે 5 વાગે પહોંચી જવું છે, તો તમને એમ થાય કે જવા દે ને 6 વાગે જઈશ, બધા તો મોડા આવે છે ને, થોડુંક લેટ જઈશ. કાંઈક તમને ભણવાનું હોય, કાંઈ પાક્કું કરવાનું હોય, છોકરાઓને, નાના બાળકોને, કોલેજની છોકરીઓ છોકરાઓને, અરે જવા દે ને, કાંઈ નહીં, આ નહીં આવશે, બીજું કરીશ. એટલે આપણું મન છે ને ભટકતું રહે છે. જેવી રીતના આકાશમાં કેવા અસંખ્ય તારાઓ છે, ગ્રહો છે, તો એવી રીતના આપણું મન છે, આપણા દિમાગમાં એટલા બધા, આપણા મગજના એટલા બધા વિચારો છે ને કે એ ભટક્યા જ કરે છે. તો એ વિચારોને કંટ્રોલમાં રાખવાનું કામ એટલે ધ્યાન, મેડિટેશન. એટલે 6 વાગ્યાનો અલાર્મ લગાવતા હશો તો 6 વાગે અલાર્મ વાગે ને તો તમારું મન એમ કે તમને અરે જવા દે 5 મિનિટ સૂઈ જાઓ હજી. થાય છે કે નહીં? થાય છે કે નહીં? તમે કંઈ સંકલ્પ લીધું હોય કે મારે આ કરવું છે, અહીંયા મારે 5 વાગે પહોંચી જવું છે, તો તમને એમ થાય કે જવા દે ને 6 વાગે જઈશ, બધા તો મોડા આવે છે ને, થોડુંક લેટ જઈશ. કાંઈક તમને ભણવાનું હોય, કાંઈ પાક્કું કરવાનું હોય, છોકરાઓને, નાના બાળકોને, કોલેજની છોકરીઓ છોકરાઓને, અરે જવા દે ને, કાંઈ નહીં, આ નહીં આવશે, બીજું કરીશ. એટલે આપણું મન છે ને ભટકતું રહે છે. જેવી રીતના આકાશમાં કેવા અસંખ્ય તારાઓ છે, ગ્રહો છે, તો એવી રીતના આપણું મન છે, આપણા દિમાગમાં એટલા બધા, આપણા મગજના એટલા બધા વિચારો છે ને કે એ ભટક્યા જ કરે છે. તો એ વિચારોને કંટ્રોલમાં રાખવાનું કામ એટલે ધ્યાન, મેડિટેશન.